શું તમે કોઈ દિવસ એવું વિચાર્યું હતું કે કપડાની દુકાનમાં કામ કરનાર વ્યક્તિ પણ પિસ્તોલ લઈને ફરશે? આ કોઈ બિહાર કે અન્ય રાજ્યની વાત નથી, વાત છે નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારની. ચીખલીના અંદર કપડાની દુકાનમાં કામ કરનાર એક વ્યક્તિ પાસેથી ચીખલી પોલીસે પિસ્તોલની સાથે 34 જીવતા કારતૂસો પણ ઝડપી પાડ્યા છે, 3 મેગઝીન ઝડપી પાડી છે. અને પકડાયેલા આરોપી એટલે કે સુરેશ, જે ભગુભાઈ શક્કરભાઈ હળપતિનો દીકરો છે, 38 વર્ષીય છે અને એક કપડાની દુકાનની અંદર નોકરી કરનાર વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. તો સાથે જ દિલીપ નટુભાઈ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એટલે આ રીતે એક સામાન્ય દેખાતા કપડાની દુકાનમાં કામ કરનાર વ્યક્તિ પણ હવે તો ગુજરાતની અંદર પિસ્તોલ લઈને ફરતા થઈ ચૂક્યા છે, પણ એમના મનસૂબાને નિસ્તો નાબૂદ કર્યું છે ચીખલી પોલીસે. એટલું જ નહીં, એની પાસેથી ખાલી કારતૂસો પણ પકડાય છે. તો એ ખાલી કારતૂસોનો ઉપયોગ ક્યાં થયો એ પણ મુખ્ય તપાસનો વિષય છે.